Hello friends, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today we are going to learn topic ellipse by oblong method of engineering curves 1. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે ઇલિપ્સ બાય કોન્સન્ટ્રેટ સર્કલ મેથડ જોઈ હતી. આ લેક્ચરમાં ઇલિપ્સ બાય ઓબ્લોંગ મેથડ આપણે જોઈશું. ઓકે, તો એક્ઝામ્પલ છે આપણું, ધ મેજર એક્સિસ ઇઝ 128 mm and minor axis is 96 mm. Draw an ellipse by oblong method. જ્યારે પણ તમને પ્રોબ્લેમ પૂછવામાં આવે તો પહેલાં રકમ ખાસ વાંચવી, બરાબર. કઈ મેથડથી ડ્રો કરવા કીધું છે એ ખાસ જોવું. હવે આ પ્રોબ્લેમમાં ઓબ્લોંગ મેથડથી આપણને ઇલિપ્સ ડ્રો કરવા કીધું છે. ઓકે, તો આપણે આ મેથડ બરાબર સમજી લઈએ કઈ રીતના ઓબ્લોંગ મેથડથી ઇલિપ્સ ડ્રો થાય છે. ઓકે, તો આપણો ઓબ્લોંગ મેથડથી ઇલિપ્સ ડ્રો કરેલો છે. રકમ વાંચીએ પાછા એકવાર કે મેજર એક્સિસ 128 mm છે એન્ડ માઇનર એક્સિસ ઇઝ 96 mm. તો આપણું પહેલું કામ રહેશે કે એક 128 બાય 96 mm આપણે એક રેક્ટેંગલ ડ્રો કરીશું. ઓકે, 128 mm બાય 96 mm એટલે 128 mm આ 96 mm આ રીતના આપણે એક રેક્ટેંગલ ડ્રો કરીશું. ત્યારબાદ મેજર એક્સિસ ડ્રો કરીશું 196ના સેન્ટર પરથી, ને 128ના સેન્ટર પરથી માઇનર એક્સિસ ડ્રો કરીશું. ઓકે, પહેલું સ્ટેપ આપણું આ રહેશે. ત્યારબાદ પોઈન્ટના આપણે નામ આપી દઈશું. જે મેજર એક્સિસ છે એને આપણે નામ આપી દઈશું AB, અને માઇનર એક્સિસ છે એને નામ આપી દઈશું CD. ઓકે, આ રીતના આપણે પ્રોબ્લેમની શરૂઆત કરીશું. તો હવે આપણે જોઈએ ફિગર, જેથી વધારે ખ્યાલ આવે. તો આપણો જે મેજર એક્સિસ છે લાઇન, આ લાઇન આપણી મેજર એક્સિસ છે AB, ધેટ ઇઝ 128 mm, અને આ છે માઇનર એક્સિસ લાઇન, ધેટ ઇઝ 96 mm. સ્ટાર્ટિંગમાં આપણે શું કરીશું, એક રેક્ટેંગલ ડ્રો કરી દઈશું. આ 128 mmનો લાઇન, ત્યારબાદ આ 96, 128 mm અને 96 આ રેક્ટેંગલ ડ્રો કરવાનો છે. ત્યારબાદ રેક્ટેંગલ ડ્રો થઈ જાય ત્યારબાદ આપણે આ મેજર એક્સિસ ડ્રો કરવાની છે અને માઇનર એક્સિસ ડ્રો કરવાની છે. બંને લાઇન સેન્ટર પરથી જ ડ્રો થાય છે. એટલે જે C to D છે એ 96 mm થશે અને AB છે તે 128 mm થશે. C પોઈન્ટ છે આપણો, આ C પોઈન્ટ એ આ 128ના સેન્ટર પર આવશે, એટલે 64 mm પર આવશે. અને જે આપણો આ A પોઈન્ટ છે તે આ 96 mm લાઇન છે ટોટલ, એના સેન્ટર પર એટલે 48 પર આવશે. ઓકે, એટલે આ રીતના આપણે રેક્ટેંગલ ડ્રો કરીશું અને મેજર એક્સિસ અને માઇનર એક્સિસ ડ્રો કરીશું સ્ટાર્ટિંગમાં. ત્યારબાદનું સ્ટેપ શું છે, એના પછીનું સ્ટેપ છે કે આ જે લાઈન છે આ સેન્ટરથી A થી E જે પોઈન્ટ છે આપણો A to E છે, એના આપણે 4 ભાગ પાડવાના છે એક સરખા. ઓકે, તો પહેલું કામ આપણું એ છે કે 4 ભાગ પાડવાના છે. ટોટલ એ લેન્થ કેટલી થાય છે A to E, તો આપણી જે આખી લંબાઈ છે આ લાઇનની તે 96 mm છે. A થી E જો જોઈશું આટલું ડિસ્ટન્સ, એ ડિસ્ટન્સ થશે 48 mm. ઓકે, A to E છે તે 96નું અડધું છે, અને 48 mmના જો 4 ભાગ પાડવા હોય તો 12 ચોક 48, એટલે 12 mmના 4 ભાગ પડે. ઓકે, તો હવે 12 mmના 4 ભાગ પાડવા છે તો એ પોઈન્ટથી આ જે લાઈન છે ત્યાં પહેલાં 1' પર 12 mm પર એક પોઈન્ટ મૂકો, પાછા 12 mm પર એક પોઈન્ટ મૂકો જેને 2' નામ આપી દેવાનું,
પાછા 12 mm પર એક પોઈન્ટ મૂકો, તેને 3 નામ આપી દેવાનું. ઓકે, 1 2 ને 3. સેમ વસ્તુ આ બાજુ 12 mm પર, બી પરથી 12 mm, ત્યાંથી 12 mm, ત્યાંથી 12 mm. ઓકે, એટલે બંને બાજુ આપણે 12 mmના પોઈન્ટ આપી દીધા. એટલે આપણું જે એ થી ઈ છે અને બી થી એફ છે, બંનેના 4 ભાગ પડી જશે. નેક્સ્ટ સ્ટેપ શું રહેશે? સી પોઈન્ટ પરથી આ લાઈનને જોડી દો, 1 2 ને 3 ને. ઓકે, ત્યારબાદ જે એ બી લાઈન છે, આ એ બી લાઈન, એમાં પણ એ જ વસ્તુ રિપીટ કરવાની છે. સેન્ટર પોઈન્ટ આપણો ઓ છે. ઓકે, તો આ જે એ થી ઓ છે લાઈન, આ લાઈન એ થી ઓ, એના 4 ભાગ પાડવાના છે. તો એ થી ઓના 4 ભાગ કઈ રીતના પડશે? સેમ પેલી રીતના, કારણ કે આ ટોટલ લંબાઈ કેટલી છે આ લાઈનની? 128 mm. ઓ પોઈન્ટ સેન્ટર પર છે એટલે 64 mm થઈ એ થી ઓ. 64 ભાગ્યા જો 4 કરીએ આપણે, 64 ડિવાઈડ બાય 4 કેટલા થશે? 16 ચોક 64, એટલે 16 mmના 4 ભાગ પડશે એ થી ઓના. તો હવે શું કરીશું આપણે? એ થી 16 mm પર એક પોઈન્ટ મૂકીશું, ત્યાંથી 16 mm પર બીજો પોઈન્ટ 2, અને ત્યાંથી 16 mm પર ત્રીજો પોઈન્ટ. એટલે 1 2 ને 3, 3 પોઈન્ટ આપણને મળી ગયા. એટલે આ રીતના આપણે એ થી ઓના 4 ભાગ પાડીશું. સેમ એ જ રીતના ઓથી બીના પણ આપણે એક સરખા 4 ભાગ પાડીશું. ઓકે, હવે પછીનું સ્ટેપ, તો આ જે આપણો ડી પોઈન્ટ છે, આ પોઈન્ટ ડીથી 1 જે લાઈન છે, 1 પોઈન્ટ ત્યાં સુધીના લાઈન ડ્રો કરો, D2 1, અને એને લંબાઈ દો ક્યાં સુધી? જે આપણી આ લાઈન આવતી હતી ને C2 1 એ લાઈનને ટચ થાય ત્યાં સુધી લંબાઈ દો. સેમ એ જ રીતના ડીથી 2 પર વાળી લાઈન ડ્રો કરો અને એને લંબાવી દો ક્યાં સુધી? જ્યારે આ લાઈન આવે છે C થી 2 એને ટચ થાય ત્યાં સુધી. એટલે P1 P2 મળ્યા પોઈન્ટ. સેમ વસ્તુ ડીથી 3 વાળી લાઈન દોરો, એને એક્સટેન્ડ કરો. ક્યાં સુધી એક્સટેન્ડ કરવાની છે? આ C2 3 વાળી લાઈન આવે ને એને ટચ થાય ત્યાં સુધી. એટલે અહીંયા ટચ થશે, આટલે એ પોઈન્ટ નંબર આપણો P3 મળી જશે. એટલે P1 P2 ને P3 3 પોઈન્ટ મળી ગયા. સેમ વસ્તુ રાઈટ સાઈડ કરવાની છે. તો રાઈટ સાઈડ પણ આપણે 4 ભાગ પાડેલા હતા, એ 4 ભાગમાં લાઈન ડ્રો કરી દો, C1 C2 ને C3. ઓકે, ડી પોઈન્ટ પરથી વારાફરતી આપણે લાઈન લંબાવીશું. અહીંયા 1 થી 1 સુધી જવા દો. સેમ એ રીતના 2 પોઈન્ટ છે ત્યાંથી એક્સટેન્ડ કરો C2 2 વાળી લાઈન પર, અને 3 પોઈન્ટ છે ત્યાંથી 3 વાળી લાઈન સુધી લંબાવો. એટલે અહીંયા પણ આપણને 3 પોઈન્ટ મળી ગયા, P3 P2 એન્ડ P1. ઓકે, આ પોઈન્ટ મળે છે તે આપણા ઇલિપ્સના જ પોઈન્ટ છે. એટલે થશે શું? આપણને અડધા પોઈન્ટ મળી ગયા, P1 P2 P3, અને આ બાજુ P1 P2 P3 બી સુધીના. ઓકે, એટલે આપણો અડધો ઇલિપ્સ ડ્રો થઈ ગયો. હવે નીચેની તરફ વસ્તુ એની જ છે, નવું કંઈ કરવાનું નથી. નીચે પણ આ જ મેથડ આપણે રિપીટ કરવાની છે. તો શું કરીશું આપણે? પહેલાં A2 H જે લાઈન છે એના 4 ભાગ પાડીશું. કેટલા mmના પડશે? 12 mmના 4 ભાગ, એટલે 3 પોઈન્ટ મૂકી દીધા. હવે શું કરીશું? ડીથી 1 2 ને 3, 3 લાઈન ડ્રો કરી દઈશું. સેમ એ જ રીતના જમણી બાજુ 3 લાઈન આપણે પોઈન્ટ પર ડ્રો કરી દઈએ. હવે સી પોઈન્ટ પરથી, સી એટલે આપણો આ પોઈન્ટ, સી પોઈન્ટ પરથી આપણે જે આ જે પોઈન્ટ છે 1 2 ને 3, 3 પોઈન્ટ પરથી 3 લાઈન ડ્રો કરીશું. સીથી 1 પરથી લાઈન જવા દઈએ, એને એક્સટેન્ડ કરીએ D1ની જે લાઈન આવે છે ત્યાં સુધી.
સીથી 2 વાળી લાઈન આપણે ડ્રો કરીશું, એને એક્સટેન્ડ કરીશું આડી લાઈનને ટચ થાય ત્યાં સુધી, જે પોઈન્ટ 2 ડેશ પર ટચ થાય છે. સીથી 3 વાળી લાઈન ડ્રો કરીશું અને એ લાઈન ક્યાં સુધી ડ્રો થશે, જ્યાં સુધી ટચ થાય છે આપણા મેઇન પોઈન્ટને ત્યાં સુધી. ઓકે, જે પોઈન્ટ આપણો છે અહીંયા. એટલે પાછા 3 પોઈન્ટ મળી ગયા, P1 P2 ને P3. સિમિલરલી રિપીટ ધીસ પ્રોસેસ. સી પરથી 3 લાઈન આપણે ડ્રો કરવાની છે, 3 પોઈન્ટ પરથી, અને એને એક્સટેન્ડ કરો જે ક્રોસ લાઈન છે એને ટચ થાય ત્યાં સુધી. ઓકે, એટલે પાછું આપણને બીજા પોઈન્ટ મળી ગયા ઇલિપ્સના P1 P2 P3 વાળા. એટલે આ A to D અને D to B સુધીનો અડધો ઇલિપ્સ પણ આપણો પૂરો થાય છે. હવે જ્યારે પોઈન્ટ મળે તો છે, પણ એને જોઈન કેવી રીતના કરવાના છે, તો ફ્રેન્ચ કર્વનો જ યુઝ કરવાનો છે. હાથ વડે ડ્રો કરવાનું નથી, એમ ડાયરેક્ટ નથી કરવાનું આમ ડ્રો. આપણે ફ્રેન્ચ કર્વથી સ્મૂથ કર્વ યુઝ કરી એને ધીમે ધીમે કર્વ આપતા આપતા ડ્રો કરવાનું છે. તો જ આપણો ઇલિપ્સ છે તે પરફેક્ટ કર્વ્સમાં ડ્રો થશે. અને ટુકડા નથી પાડવાના, લાઈન સીધી જ હોવી જોઈએ એમ. કે આ રીતના તમે તૂટક લાઈન ડ્રો કરશો ને, અહીંયાથી આમ અલગ છે, આથી આ અલગ છે, આ અલગ છે, એવું નહીં. એક સરખી લાઈન ચાલુ થાય એટલે બેઠી જ આમ કર્વ બેઠો દેખાવો જોઈએ, જેવો ફિગરમાં દેખાય છે ને એમ. ઓકે, પોઈન્ટ જોડતા જવાનું, પણ ફ્રેન્ચ કર્વનો યુઝ કરીને. ઓકે, એટલે આપણો એકદમ સ્મૂથ કર્વ ડ્રો થશે ઇલિપ્સનો. તો આ મેથડ ઓબ્લોંગ મેથડથી ઇલિપ્સ કઈ રીતના ડ્રો થાય છે તે છે. આ મેથડને રેક્ટેંગલ મેથડ પણ આપણે કહી શકીએ. ઓકે, પાછા એકવાર આપણે સમજીએ. જુઓ, બોર્ડ પર પણ આ એક્ઝામ્પલ ડ્રો કરેલો છે, આપણે આમાં સમજીએ, પાછા એકવાર સમજી લઈએ. સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? સ્ટાર્ટિંગમાં આપણે રેક્ટેંગલ ડ્રો કરી દીધો. કેટલો રેક્ટેંગલ ડ્રો કર્યો? મેજર અક્સિસને માઇનર અક્સિસ આપી છે ત્યાં સુધી. ત્યારબાદ સેન્ટર પરથી આ મેજર અક્સિસ માઇનર અક્સિસ ડ્રો કરી. નેક્સ્ટ સ્ટેપ શું થશે? આ 3 ભાગ પાડી દીધા, 1 ડેશ 2 ડેશ ને 3 ડેશ. અહીંયા 4 ભાગ પાડી દીધા, 1 2 3 અને O એટલે 4 ભાગ પડશે. 96 mm છે અને A2 48 mm થાય છે, એટલે 48 mmના 4 ભાગ એટલે 16 mmના 4 ભાગ પડશે. અને 1 ડેશ 2 ડેશ 3 ડેશ છે આ પોઈન્ટ આપણા, એ 12 mmના થશે. સેમ વસ્તુ જમણી બાજુ 4 ભાગ, નીચેની તરફ પણ 4 ભાગ, અને આ બાજુ નીચે જમણી બાજુ પણ 4 ભાગ પડી ગયા. ઓકે, પછી શું કરવાનું છે? આપણે શું કરવાનું છે? સી પરથી આ બધી લાઈનને જોડી દો, જે પોઈન્ટ પાડ્યા ને એને જોડી દો. ડી પરથી પણ જે 1 છે એને ક્યાં સુધી લંબાવો? આ 1 ડેશવાળી લાઈન આવે ને ત્યાં જ સુધી. ત્યાર પછી આ ડી પરથી 2 ડેશવાળી જે લાઈન છે એને ક્યાં સુધી લંબાવવાની છે? જે આ બીજી લાઈન આવે ને 2 ડેશવાળી ત્યાં સુધી. એ જ રીતના 3 વાળી લાઈનને લંબાવવાની છે, 3 ડેશવાળી આ લાઈન આવે આડી ત્યાં સુધી. એટલે 3 પોઈન્ટ મળી ગયા. સેમ વસ્તુ જમણી બાજુ કરવાનું. જમણી બાજુ પણ આપણે આ પોઈન્ટ જોડી દીધા પહેલાં, અને ડી પરથી 3 લાઈન દોરતા જવાનું, લંબાઈ દેવાનું. 1 વાળી લાઈનને 1 ડેશ સુધી, 2 વાળી લાઈનને 2 ડેશ સુધી, 3 વાળી લાઈનને 3 ડેશ સુધી. સેમ વસ્તુ આપણે કરીશું નીચેની તરફ. એટલે નીચેની તરફ પણ આ બધા P1 P2 P3 P1 ડેશ P2 ડેશ P3 ડેશ બધા પોઈન્ટ મળી જશે. અને એને ફ્રેન્ચ કર્વની મદદથી જોડી દો એટલે ઇલિપ્સ આપણો ડ્રો થશે. તો આ છે મેથડ ઇલિપ્સ બાય ઓબ્લોંગ મેથડ. આપણો એક્ઝામ્પલ નંબર 2 છે. ડ્રોઈંગ શીટનો પણ શીટ નંબર 3નો એક્ઝામ્પલ નંબર 2 છે આ. ઓકે, આ પ્રોબ્લેમ ખાસ ડ્રો કરવાનો છે કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે આ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. જો તમને કંઈ ક્વેરી હોય તો મને પૂછી શકો. ઓકે, થેન્ક યુ.